સૌથી પહેલાં તો મારા વડોદરા શહેર સંસ્કારી નગરીના સર્વે માઈ ભક્તોને ધર્મપ્રેમી જનતાને મારા તરફથી જય માતાજી, જય દશામાં, જય હિન્દ, જય ભારત, જય ગુજરાત. વડોદરા શહેર બરાનપુરા વ્યંઢળ સમાજમાંથી હું બેબો કુંવર નૂરી કુંવર અને છેલ્લા 20 વર્ષથી મા દશામાનું હું વ્રત કરું છું અને માતાજીના 20 વર્ષથી માતાજીની મૂર્તિની સ્થાપના કરું છું. આગળ 5 વર્ષ કર્યા અને ટોટલ મારે 25 વર્ષથી મા દશામાની સેવા પૂજા કરીએ છીએ. અષાઢ વદ અમાસના પવિત્ર દિવસથી મા દશામાનું વ્રતનો પ્રારંભ થાય છે અને આ 10 દિવસ દરમિયાન અમે માતાજીની સેવા પૂજા કરીએ છીએ. રાસ ગરબા થાય છે અને વડોદરા શહેરની જનતા ખૂબ સાથ સહકાર આપે છે. માતાજીના દર્શન કરીને માના દર્શન કરી ધન્યતાનો લાભ લે છે. જય માતાજી. આ કયા વિસ્તારમાં સ્થાપના કરવામાં આવી? વિસ્તાર નવી ધરતી ગોલવાડ, જૂના સ્લમ ક્વાર્ટર્સ, જ્યાં મારું રહેણાંક સ્થળ છે નાગરવાડા, ત્યાં માતાજીની સ્થાપના કરું છું છેલ્લા 20 વર્ષથી. આ આગમન યાત્રામાં કેટલી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો? એ તો તમે જોઈ જ શકો છો કે આ માતાજીની આગમન શોભાયાત્રાની અંદર મને વડોદરા શહેરની જનતાનો કેટલો સાથ સહકાર છે, મને કેટલો પ્રેમ છે, એ તમે જોઈ જ શકો છો. હવે આંકડાથી તો હું કહી ના શકું કે કેટલા છે, પણ બધાનો પ્રેમ ખૂબ છે. વર્ષોથી મને આટલો પ્રેમ કરે છે, વર્ષોથી મારું આટલું એ કરે છે. તો સર્વેનું હું દિલથી ધન્યવાદ અને આભાર માનું છું. ભાવિક ભક્તોને શું સંદેશો આપવા માંગો? ભાવિક ભક્તોને એ જ સંદેશો આપવા માંગુ છું કે માતાજીનો પાવન પર્વ છે. મનથી, શ્રદ્ધાથી માતાજીના વ્રત કરો. વ્રત ના થાય ઉપવાસ એકટાણા કરો અને માતાજીની સેવા પૂજા કરો. અને અમે પણ આજે છેલ્લા અમારા જેટલા વ્યંઢળ સમાજના મારા છે, અમારા શિષ્યો છે, અમે બધા માતાજીના વ્રત કરીએ છીએ, માતાજીના ઉપવાસ કરીએ છીએ અને માતાજીના ચરણોમાં એ જ પ્રાર્થના છે કે જે આપણા ગુજરાતની અંદર આ બધા બનાવો બન્યા, પ્લેન ક્રેશ થયું, ગંભીરા બ્રિજ તૂટ્યો, ફરી માતાજી કોઈ દિવસ એવી અવનારત ના સર્જે, એવી માતાજીને આ વખતે તો અમે ખૂબ પ્રાર્થના કરીશું કે આવી અવનારતો ના થાય અને સર્વે જીવ સૃષ્ટિનું માતાજી રક્ષણ કરે ને સર્વેનું કલ્યાણ કરે. બોલો દશા માત કી જય.